ને એક નહેર તૂટ્યો હે ને પતંગ તો આઈડિયા એ નહીં લેવાના લે હેડો આપણે પેલી બાજુ આપણા બાજુ લેવાના એ તો સુપર કોણ ચડવા દેશે ના ના આપણા બાજુ જ રહીએ આપણી 5 વાગે આજો બધા ધાબા પર ચડે છોકરો જો હો ના ના પેલી બાજુ હારે જ છે ધાબા પર ચડે હા બધા જોડે ફિરકીઓ અને પતંગો જો જો કોનાથી પેલો છો બરાબર આમ પેલા કેસ આયા એ તો આ બાજુ જ આવવાનો હા આપણા બાજુ જ આવશે એવું આ જો એકા પેલો ચગ એકા પેલો ચગ જો આ ત્રણ ચાર તો હજ યાર હે ને આપણે પેલી બાજુ હેડો આપણે પેલી બાજુ એ વાયરો આ બાજુ નો આ બાજુ નો વાયરો હા હા હું અહીં આપણા ઇલાકામાં જ રહેવું અને બીજા કામ જતા ના રે પતંગ બીજા બાજુ ના જવાય ને કે મારથી થયો કેવી વાત કહો હો હા હેડો આગળ પેલો હાથમાં આવી જાય ને ચટોપટો તો બહુ મજા હો ચટપટો એ મચ્છી હે મચ્છી જબ્બર પતંગ હકવાના જીરો એ મચ્છી જવા દેવાની નહીં એ મારે લૂંટવી જ હો હા પડશે બસ આ ભાગમાં આપણે ઓ ભાગમાં કોનાથી આ કનો હા એ છોકરા ના એ છોકરા ના છોકરા ના લે અલે છોકરા ના લે મારા જોડે લાવો એ બેમાજી ખાવા આવી ગયા એટલે મારે એ રાખવાનું થોડી મદનની રાખો એ તમે બંધો નહીં યાર મારા પતંગ આ મછલી કપાય જોઈ એ તો લઈ લઈએ આપણે તમે હડા બાજુ તું તૂટી ગઈ થયો ના નહીં તૂટ્યું જગન ને ચગા એ તો આબાદે પેલી મછલી લૂંટી જ લાવવા એ મચ્છી જ લેવાની હાથમાં કોઈ મગજમાં આવ્યું કે ના આવ્યું પૂછો એ તો આવો થોડું હો એવું હે હો કોણ આમ લાગી તો આમ જોર આપો મગજમાં કોણ હતું એવું ખબર તો પડે પૂછો જોર તો ચાર નો આલુ 2 મહિને જોર આલુ એવું હે હોવો યાદ કરો એ તો થોડું આવે જ છે જાવાન હોવો કોણ હતું પેલા આ મથુર જે હતો પેલા મતુજી હોવો અને બીજું આ ચેનાજી અને એ હાથી અને બ્રો તમે હું તેતનો અને તમારા ઉપર તેતનો વિશ્વાસ રાખો અરે અમે ના હોય રવાજી અને આ થાપા ખોટું બોલે બધો વાત કરે એ ભાઈ કોકને વગાડવા નથી અને તમને એવો આટલા દાને અમે હેરાન થઈ જાય મારામાં તો મારા હંગાત ના હંગાત નકો કહેતા તમ નહીં તમે અમે નહીં વગાડ્યું અરે તમે ને વગર થાપા જૂઠું બોલો વાત કરો આજે અમે નહીં વગાડ્યું યાર તમે નહીં વગાડ્યું મને હું કહું અને હાથીજો આયા રે હાથીજો હું તો હરખત બોલે હેડે તા વગાડી નાખા હોય હાથપણ નો મગજ આવી ગયું હો બધું બરાબર પણ તમારે હવે નહીં દેખાતા આ લૂંટવા વાળા છે હું ચેતના દાને હેરાન થઈ ગયો એમાં તો હું મારા ઈંદા પાવા નહીં ગયો વાત કરવાનો હતો પણ તમારે હવે આ તો મગજ સાહેબ ના આવ્યું કે ના આવ્યું મને ખબર નહીં પણ આ જો આ કોણ ધોરી રહ્યા એને થાપણ ખોટું બોલે આ કોનાજી ધોરી રહ્યા જો એ ધોરતા હતા એમને મને વગાડી મને 10 પાછી આવી જાય હા તારે એ વગર હાચું બોલો અલે હાચું બોલું યાર તમારે જે મીટિંગ કરી હોય ને સાઈડ પર કરો લે મારે પતંગ લૂંટવાના આજો તમે ને નુંતા ના હો ખોંતી નાખો કે તમે સાઈડ બધે તાર્યો સાઈડ માં તો જતા રે ભાઈ વાગત કેતા નહીં અમને વાગા ને હનું વાગા વાગ અલે એક ને તો ના બાત તું કે યાદ નહીં કરવાના ભેમા જો તો હું કહું કદા તહેવાર માં કોનાજી આયો દો એટલે હા ફેરથી અમને વગાડવું પડશે જો નીકળતા નહીં રસ્તામાં ત્યારે થાપણ તમે હવે ઓનો તુકાદો કરનો હતો તમે તો હું લાગી કે તમે કેવો લાગી આપણે દંડ લેવાનો બેના જોડે અરે હાલો લઈ લાલી દંડ આપો પર કેમ હનો આપો એટલે તમે જોયેલા માની વાત હમણો માનો જે 25,000 બે ખર્ચો થયો પેના ના હોય તો લે તમારા હંગત મારે ખર્ચો જો તમે કયું ખર્ચો નથી 25,000 રૂપિયા માના ખર્ચો થયો ના હોય તો હું તો મારી હાથે આવી ગયો મને હું ખબર કે જોવાનું માનો પેલું અને આવતો ને હવે વળી ના બાજુ અને જોડાવાળા હે ફોન કરો બોલો બોલો છોકરા જે બુદ્ધિ થઈ ગઈ હું અમને સાચું બોલો પૈસા હાલ દો બોલું યાર આવતા ને હવે કાન દવાખાને તમે લઈ જતો હતા ને દવાખાને હું નહીં જતો હતો અને તરત આપે મને અરે આવા હું ડિવેક્ટર જેવા પાર થઈ ગયા જે કરતો તો લઈ લો તમે બે ના કરી ખર્ચો ના આવે તો હવે સનો આલી ખર્ચો યાર તમારા પપ્પાને ખર્ચો એટલે હું તો મારી હારી આ કડિયા કોમે જતો તો તોય મારા હાલ હોય એક કોમના પૈસા કાઢી દો બધા હતા ને પણ આઈ નહીં આવો જી આવો આને બધી મોટા કરી હું આટા કુદો થાપન ની યાર તકલીફ પાછી આવી ગઈ જીનાજી બરાબર હા આઈ દે હમો મારી વાત હમો બધા વાપરો હું કહું વાપરજો હા તમે અત્યારે હુંદીન તમે રવાજી આ મથુરજી આ રમેશજી આ બધા ભેગા થઈને મારી ઇજ્જત ની પથારી ફેરવી કાઢી ગોમમાં એ વાત હતી
ભણો નહીં. મારો ભણો નાહી જાય મનીમાં ગોમ છોડી. અલ્યા આમાં તમારા પર વેમ પડી તું યાર. પણ મારો ભણો ગોમ છોડીને નાહી. ઈનો નહીં લાવો અને જે મારું કોમ બગાડી હું તમારા હંગાત રખડ્યો, સરપંચની સેવા કરી, દવા આવી, કરંટ આવ્યું, એ બધું મારી ખેતી ઈનો પૈસો મને પૈનો હિસાબ આવી એ બધા પૈસા આ બેના જોડે ચૂકવવાના. નહીં આલું. સુધી તમે હાલવા પડશે તમને હાલો. જો. હું ના આલું ને. રવાજી હું તો મારી હારી જતો 2-2.5 મહિને આવ્યો બરાબર. હા એમને ખૂને વગાડ્યું, ખૂને ને ડાયરેક્ટ મારા ઉપર ચડી બેઠા તમે. કાના વગાડ કોને વગાડ થાપા તું બોના વાત કરો છો. પતંગ તો લૂંટતા 3 મહિના થઈ યાર. 3 મહિના થઈ કરો થઈ ગયા તમને. અરે ભાઈ હવે મગજ પાકમાં આવે થાપાનું. લે મથુજી આ બાજુ આવો. બોલો ક્યાં આવીએ? શું કહીશું આપણે? ગણ તો આલવો પડશે. તો એટલે હું હાલી જતા. હવે કાઢો તા. જો પૈસા ના આવે તો આ કોનમાં કાઢ લ્યો રવાજી. ના ના અરે હું કાઢી લાય મારો ભણવો ના લાગતા. કોનમાં કાઢી લ્યો. લે રમેશજી હા. કલોલ ની અંદર મારો કોન્ટ્રાક્ટ કેવું ચાલે ખબર કરી તમને? કોન્ટ્રાક્ટ. આ રે પૈસા લ્યો. કેટલા હાલવાના બોલો. ના બોલો. ના ભાઈ. એ આખો થપ્પો ના લે. 11,000 રૂપિયા. આ તારી. અરે ઊંઘતા ના. જો એ આ તો માને 25,000 રૂપિયા ખર્ચો છે તો બાનામાં અને 2,000 રૂપિયા આજના દાણા ને દે હત્તે તમારે તો 25,000 તમારે સહી ખર્ચો. માને ખર્ચો છે બધો આલ્યા કરંટ આલ્યો તો એમના બાલના બાલ બધા ઉભા થઈ ગયા તા. તા ભાઈ ના એ તો હું હતો. તમને નહીં ખબર કરંટ આલ્યો એમ મને નહીં. 2,000 રૂપિયા. હા આ તીનાજી નો વ્યવહાર તમે કરો હાલો. કેટલા તીનાજી ને આપણે કેટલા વ્યવહાર કરશું? પેલો એ નહીં, પેલો મારો ભણ્યો કોણ છોડીને નાઈ જાય એને શું કરશું? એનો દંડ કેટલો કરશો? હા બરાબર. 21,000 રૂપિયા. એકટીઓ ના ચાલે ને, ઇજ્જત નો સવાલ. અરે એને બહાર લઈને જતા કોઈ ગોમમાં દેખાતું નતું કે આ ગોડા જેવો અને તમે ભણ્યો કરો. અલ્યા મારો ભણ્યો કેવો ફેમસ હતો ચેનાજી. તમને ના ખેડૂત હતો ખાઈ તો એવો તો ભણ્યો લઈને આયા. તમાર પોણિયાની તમારી ચો ગમે ઇજ્જત જ છે. આ ઇજ્જત તો અમારી કહેવાય. અને એ ઇજ્જત વાળા પતંગ નું તોન કરતા એ હું કહું અમને વ્યવહાર કરવા દેવો. વ્યવહાર કરજો તમે તે અમનો કેટલા હમણાં 3100 રૂપિયા આલ દઉં. તીનાજી આપી દો 11 આપો 11 11 આપો. કોઈને મંદુક ના થાય એવું કરવાનું આપણે 11 આપો તીનાજી. લે 2100 આલજો ને યાર. એ હા. રમેશજી ખટકો રાખો ને ઘરમાં ના ફૂટે, અમારે પતંગ આવે બરોબર. અને અમારી ખેતી બગડી એનું. ખેતી બગડી એના 3 આપી દો. એ તો તમે ખાતર નહીં નાખ્યું લી યાર. બાકી ખેતી બગડી એટલે ખાતર મળતું હતું પણ આ 40 રૂપિયા શું થાય? અને આ ભૂદો નહીં દો ને હવે એટલા તો બરાબર. દઉં. હા, લઈ અરે લેવાનું છે 40 સાહેબ. રૂપિયા નહીં, મારા છોકરા 200 રૂપિયા જ વાપરો. બરાબર લઈ તો હેડો એટલે આવે. એ તમે રવાજી વાત કરો. અને માગો આવીને આ લોકો 10 રૂપિયા. કોણ આવે એ? એ મફુદી ના આવ તમારા બેનો ભેગો જ થઈ અરે બેનો ભેગો હવે ના અમે થાય. બે બાલે હવે મારે એમને જોડી લેવાના યાર. મેં બધા કાઢ્યા નહીં. હા તે વાંધો નહીં, તમે ત્યાં તમે તમારે એમને અમારે દેવા ભાગવા પડે લેવાના અમારે. ભણો હાલો, જતો રાખો, પૈસા હાલો. આવી ગયા. મજા આવી ગઈ. મારે એમને જોડી લેવાના. મેં તમને આલ્યા ના આલ્યા. આપણો નામ જોવા દે હવે પૈસા લઈ. વગાડવા વાળા હો. ના, તાન. અમે હતા ને કરંટ મજદાર. ને કાનતમાં હતા તે ના તાઈને વાત કરો ને તે તમે તો તાને પતંગો નું કામ બન્યા હો. પણ થોડા નો ઉતારો હવે. અરે મિહી આપો ધાયાને લે ઉપર હે પતંગ લઈ દેજો હો. લે પેલા ભાઈને હાલ લ્યો. એ ભાઈ બસ તો અમારે તો નહીં લેવા મેલો, આપણે ભેમાજી પૈસા લાવનાર આપણે એ વાત કર્યા. લઈ લેવા. આ તો રસ્તા મતાર માગ્યું હો. શું કરે રસ્તામાં ઉભા રહી અચ્છા, રહ્યા? ચાલતા નહીં કહું ને હતા આમાં તો ને શું ઉભા કરે રહ્યા હો. રસ્તામાં ઉભા રહી રહ્યા? અરે આખા દાડા પતંગો લૂંટતું જ કરવાનું. સરપંચ સભા અમારે કોનાજી? બગાડી તમે. હું તને પાકુમાં બગાડી દે. પાકુમાં જાજો. એ લઈ જાય તારો ભૂંભું ભૂંભું જો, ઉપર હે. મહેનતના પૈસા લેવાના, આવા થોડા પૈસા લેવાના. નહીં વાત લેવા કરો. અમારે તો. બે- સરપંચ મગજ તમારું બે જણ વધારે ભાગી આપણી. અને હવે ધ્યાન રાખજો આવી વગાડે નહીં પાડે. મારે સેટવું નહીં ઉતર વખત. માની વાત સાંભળો હવે તમારું મગજ વેકન આવી ગયું ને બરાબર ને ત્યાં તો આપણે બધા કરવાના જ છે. બરાબર ત્યાં તો કરવા જ પણ દયા એ એટલે કોમ કરી આપણે ભેમાજી લે વગાડે લે હાલ અને નહીં સાઈડમાં ઉભા રહ્યો ને પણ. તો પણ નહીં જા નહીં આ ખુદા તારું મોર પાછું નહીં ના આવ્યું તે વાત કરને હતે મોટા પંચાયતીયા થઈ ગયા છે. અને પંચાયત નાવાની વાત કરી હતે આ તો પંચાયતીયા નહીં, બધું ખાનારા હો. પતંગ જ ગયા નહીં. એટલે અમે તો ખર્ચો કર્યો હોવાની વાત કરે છે કોઈ નહીં મફત ના લીધા અરે આ હત્તે વેચાણ રૂપિયા કોઈ તમને મફત ના લાગે નહીં નો પાછા નહીં નો તમારા ઘરમ કોઈ બેન નંબરનું કરતા નહીં. મજૂરી કરી પતંગ ઊંટી અમે તો. અરે રમેશજી, તમારો હાલત તો આવા યાર. તો દોડાને ખબર પડે કેમ દોડાયા. આખા જવામાં આખા પેલા તમે ખેતરમાં. કશું કહી શકતા નહીં. દોડો ખબર પડે કેમ દોડાયા. વાત કરે. મારા બેટા એક 5 રૂપિયાની પતંગ ના બને તેવા નહીં પા અમને બનાવવા આયા દો હા લૂંટાના થઈ જાય ગામમાં હેદો ને તમારા જેવા લૂંટાના કોઈ જોયા નહીં વાત કરો હે કોનાજી આપણે એંડામ જવું, એંડામ. આપણે તો બધે જવા આવ્યા છીએ. હા પણ જો તમને હવે હાનું થઈ ગયું બરાબર એને આપણે ત્યાં તો હવે બધા કરવાના જ છે પણ આપણે બેના ગામમાં એક દહાના જ કરવાની છે
ત્યાં ટાઈના દોરી કોઈને નાબાન નહીં. બરોબર સાચી વાત. બરોબર કરી વાત બરાબર ને? આપણે ઊભા તોય ન રહીએ. ટાઈના દોરી આપણે ગામમાં કોઈ નાવા નહીં. ટાઈના દોરી ઉપર પ્રતિબંધ. અને ગમે એના દોરી ટાઈના દોરી પકડાય. પૂરા લેવાની હા, બરોબર ને ફોર્મ બહાર કાઢી મૂકવાનો. દંડ કરવાનો. પંચજી આપણે એ રમેશજી, પોલીસ ના બોલાવાય. એક તમે નક્કી રાખો, પોલીસ બોલાવો ને તમે તો ગામનો ખરાબ લાગે, પણ જેને આપણો ભાઈ હે ને તાઈના દોર એટલે દંડ કરવાનો કે 2100 કે 1100 અને એનું પૂન કરવાનું આપણે. હા, એ 21 રૂપિયા મારા દોને મોકલાઈ દેવાના. ના તમારા જોડે નહીં, એટલે અમે કોઈ ખાઈ નહીં દેવાના, પૂન કરવા નહીં કોઈ. તમારો શું વિશ્વાસ? અને કોઈ અમે તો કિનિયાનું નાખી હોવાની વાત કરવાનો છે. આવું નવું કરો. 12,000 આપણે 27,000 લીધા. અરે આ તો કોઈ મજૂરી ને લીધા કોઈ. એટલે મારું બાઈક આખું પંચર પડ્યું તું બધું. મથુરજી, તમને ખબર છે કેમ કે મારા જોડે રાખવાના? તમે તો પાડા જેવા થઈ રહ્યા, ખાઈ ખાઈને હરામ ભાઈ. મફતનું ખાઈને પછી અસમણ. એમાં એનું પૈસા વાપરવા થાય ને એમને સારું સારું બનાવીને ખાવા થાય. એટલે કોઈ ટીનાજી તમારા જોડે નહીં લીધા વાત કરવાનો છે. વ્યવહાર પતી ગયો. વ્યવહાર પતી ગયો. હું જઉં ઘરે આવો. હા તો જાઓ. એ રવાજી, હા. દહીનું લેવાય હેડે. અને આ બધો દહીના લેવું ને આવા દો. આપના સમજ અને જોને ભાઈ જોન્યા મને વાળા કોઈ અવાજ ના દેવો પણ કોઈ. પતંગ તો કપાઈ તો ખાલી તો જાન્યુઆરીની બહાર અને એકલી જો અહીં. હું તો કહું. અફવા બહુ ખરાબ પડે. સરપંચ આબરૂ જાય બુઢો, આવું બધું ના આવે આપડા. એ રમેશજી, આ ખુલ્લે જ લઈ જાય, એક્ટિવા ઉપર ડબ્બો મેલી. અને ગાડી નહીં તમારા ગાડી જોડે? નહીં હોય, એક્ટિવા આપણે. એટલે સરપંચ પણ આઈડિયા આલું કશું કરવાનું ડોસી એમ કે દારૂ આપણો ધોકો લેવો આમ કરવાનું. ના આપણે ના પૂછો તો હો. ખરું થાય મારે. હેમાજી, હા, હા, આ સરપંચ બૈરું લેવા જાય દહીનું નહીં, દહીનું. હા દહીનું. બૈરું દહીનું. બૈરું ઓહો એ દહીનાની વાત આ તમે શું પૂછો કોનાજી? અરે અમને તો ખબર નહીં, અમે તો પતંગ ઉડતા એ રવાજી, હા. આ સરપંચ લેટવા લાગે હો અને બધો કશું નહીં આવતું દોશી મને મેનો જ થાય. ખરેખર. જો હું કહું હેલો આપણે પેલી બધી આને હક નહીં પણ દે અહીંયા જો. અરે વગાડશે કોક ને અહીંયા સરપંચ ને વગાડ્યું ને એવું આપણે કોક ને વગાડશે. મને વાત આપણો. હા. હવે આપણે જો ઉતરવાનો થાક તો મને ખરો યાર. મતલબ બરાબર. તમારે ઉતરવાનો થાક હા, બરાબર અને અમારે ટકાવાનો થાક. લે રવાજી, કોક કયો નહીં યાર, કોક કયો યાર. અરે ભાગતો નહીં ને આ. હા, અભિયાન તમારો ફળ ભાગી જતો. લે બેલો બેલો. અરે જો જો. જો 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 પીળી બાજી ગયો હો અને ઓમનું થાય પતી ગયો. આખા દાણા પતંગ લૂંટા છે. અને એક નંબરના લે આટા કર્યા છે, આટા કર્યા છે. અરે આ ખાનામાં રવાજી, આવી ગયો. પેલા કોનાજી તો હમુદી ખબર નહીં પડતી. અરે ત્યાંના છોકરા જેવું મગજ થઈ ગયું બે જણનું કે બોલો. હા. આ ઉઠનો ના આવે ને એને ગોના ગોના થઈ જાય. એટલે હંગત તો કરો, હેડાતું નહીં, લાકડા ટેકે હેડવાનું હોય. જો, તો ભગાયું અમને. નડ્યું. એટલે પડી ગયો તો. જો આ 3100 રૂપિયા લીધા નડ્યું. હા. નડ્યો. વરાવાજી વાત સાચી છે. તમારો ધોકો લઈને હેડ ઉપર ટેકે. ભગવાના બાતાના વગર મેનો નહીં. આ હરામના પૈસા લીધા મારા જોડે. એક વસ્તુ તમને કહું તમે જી હા ભગવાન કે ઘરમાં દેર હે પણ મચ્છર નહીં હે. હા. અરે રવાજી, હા. આ પગ ઉપર ધોકો ચડી ગયો, ધોકા ઉપર પગ ચડી ગયો. એ આખો પગ બધો વેનાના બધા વેતા જો. કીધા ધોકે વેતાનો હો પગ તો એમને ધોકો વેતાનો એ જ નહીં આ સમજ જોવો ને, પડતી. એ જ ખબર નહીં પડતી કે ધોકા પર પગ ચડ્યો કે પગ ઉપર ધોકો ચડ્યો હો. અને કૂતરા છોના ને ભૂંડો તમે આ બાણા હરામના પૈસા લીધા એમને. હા. દાદાજી, હા. અમને તો 2100 લીધા હે. 2100 લીધા હે ને? હા, પણ 27,000 અમને લીધા હે. તો પછી એમને હે ને? એમને એ તો અમને દેવાનો, અમને. ઓમ હેડવાના. અને એ હારું હારું બોલો અમે તો કાંઈ હમણાં નહીં લીધા વાત કરવાનો હતો. હરામના જ લીધા હતા ને. આ તમારે આવું થઈ જવાનું. અને અમે તો મજૂરી ના લીધા. ઓમ હેડ્યો. હા, રવાજી. હા, 27,000 રૂપિયા લીધા મારા. રવાજી 27,000 દંડ કર્યો મારો. દંડ તો અમાર તો તારી 35,000 રૂપિયા થતો પણ આ તો ગામના હાથેવાની હત્તે વેઢા નથી દીધા. ગોરાજી આપણે પેલી બાજુ હો, પેલી બાજુ. હમણાં ટીનાજી મેં તો બોલ્યા. તમે ઓમ. અને આ કોથળી ઉડી હા કોથળી પતંગ નહીં. ના ના પતંગ 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 લે, હાલ હમણાં પેલા બીજો ભાગો તમને બોલો. ભાગી જાય લે, બધો. રવાજી, એક તો ભાગવાનો બીજો તો હમણાં તમારે પેલી લાઈ લાવી પડતી. એ મારી વાત ભાગ્યા સાંભળો. તમારે ઉકેલવાની. હું જાઉં ઘેર, મારે નહીં રહેવું. આ મને જવા દો, આ જાઓ ને કઈ એ ખાજો ઈ એ પા તો વગાડ છે હમણાં પા.
ભગવાન થોડા નહીં જોવો કોઈ દાડો કુદરત કોઈને એ આ જો યા. અરે આ તો વચ્ચે વચ્ચે જ ઊભા રહેતા હોય. તીનાથી પાણી દ્યા એમના ધોકા પર પગ ચડી ગયો એમ પગ ઉપર ધોકો ચડી ગયો એવું આવરું થઈ ગયું બધું? આવડું થયું. તો હમણાં ઉપર નહીં પડી દ્યા તો આપણો આદો પાનેલો હતો નહીં ને, પડે. તો હમણાં ઉપર નહીં, તો આપણો આદો પાનેલો હતો ઈ કરી પડી દ્યા ટાવર ઉપર ઈ ના પડે. તમારે શું લેવા તો બેમારી શાંતિ રાખો ને કે આપણો નંબર આવશે. આપણો પતંગ લૂંટો. હોવો હોવો. ના ના વયા વયા. એટલે તમે તો સુધી લૂંટશો પતંગ આજે ઉતરો થવા દે. અચ્છા, કહું. ચગાવવાનું નહીં. દિવાળીએ 25 રૂપિયા ખર્ચો કરી પતંગોને એવું ના આવો તમે ને લા પૈસા જો નહીં યાર રાભાજી. પૈસા ના જુઓ. ને તમારે જો પૈસા નહીં ને ખોટા હુંડ્યો ખોટા દ્વારા ભંગ કરો પૈસા જો યાર છોકરાનો પતંગ જોવા જો. ખોટા ઉમેરા ના મારજો ખબર હે? છોકરો મારે લૂંટી હારે. માની વાત હમણાં ખોટા ઉમેરા ના મારજો આપણા તીના દિન ભાગી જો ને એવું તમારો હાથ પગ ના એ તો ભાગી વચ કરી દે રે. એક તો નેપ કને સરપંચ હાથા થયા જો જ્યાં સરપંચ ને સરપંચ એક તો નેપ કને સરપંચ હાથા થયા અને તીના દિન ભાગ્યા કોનેજી, હવે અહીંયા પેલું કપાય. અલે એ પતંગ લૂટ્યા વગર હારું હારું ખાઓ તહેવાર હ ઉતરેણ હ અને જો ખાવા ઉપરની મને યાદ આવ્યું કે ઉતરેણ આવે બરાબર ત્યાં ઊંધિયું ને એવું તો બધા નહીં બનાવતા તૈયાર લાવીએ. તૈયાર ના ના હોય બધો અલે હારું બનાવવા તૈયાર તો. અને આ પાયમો ને તેમ આપણે મય એ રવાજી, મને ઊંધિયું નહીં મળતું ને તો હું લાવું ખબર પડે? હા પેલા એરા લાવું. ગલોફાન. ઘડી ઘડી મીઠી લાવું. ખાવાની વાત આવી. ભાગા મેં હલતું હો. હા અમાર ભાગા છું અમાર. જો તમે બધા રાંધી હોય બરાબર હા. તો માના ધ્યાન જ ના થયું હો અને તેવું ઊંધિયું બનાવવા બધો અને જબનું ઊંધિયું બનાવવા તે ઊંધિયું ચેવું આવે? નહીં કાઢેનું ના. લે તમે ઊંધા થઈ જાઓ એટલે ઊંધિયું. હા. ઊંઘે ઊંઘે ખાવાનું અને એવું નહીં અને આ બધી ફરફરાદી કાપી ને ભાઈ નોખા અને પછી એને કોક બનાવે બધો અલે ફરફરાની તો શાકભાજી. હવે એ ગમે તે કે પણ અલે મને હું તમને ખબર નહીં, તમે બોલ બોલ કરો. એટલે પણ નથોયો હું નહીં વાત કરનો હોતે તો ભાઈ તમારે બોલાય નહીં ને. એ તો એ કારીગર બનાવે બધો નથોયો તે આ નામ છે ઊંધિયું રાખ્યું તેમને. હવે એ આપણને ખબર નહીં એટલે એ તો રામેજી નોમાં જ તે- રહ્યું. હા? એનું નામ જ જલેબી નું નામ જ ઊંધિયું? અરે અરે તમે તમે ઓમ રાખો, ઉતરાયણ જ તમે મળે. રાખો યાર. ઉતરાણ જ મળે. ઉત્તરાયણ ઉપર જ મળે ઊંધિયું. જલેબી મળે જલેબી જલેબી મળે, બધું મળે. મારી જલેબી રાખજો. ભેમાજી. એ કોનાજી હા, રમેશજી કે ઉતરાણ જ મળે ઊંધિયું બરાબર? ઉત્તરાયણે મળે. તો કોક તો મહત્વ હશે યાર તો ઊંધિયા. આપણે પેલા ઘડીક વાતો અભરી લઈએ, પૈસા ભાગ પેલા. આવતા ચાલી દઈએ આપણે. આપણે એવું બધી કહું. પેલા ઊંધિયું ચેવું આવે જોવું જલેબી પડશે. જાતા ઓનો બનાવો ભેમાજી. બોલો એ હું દાંતા બનાવી આ 5 રૂપિયા પતંગ ના બા નહીં આ પતંગ લૂંટો હવાના નહીં તો જોવો તમે હું કહું અલ્યા કશું ના લાવા આ પતંગ લૂંટતા. અને કહું પેલા ભાઈ બનાવો ને હા. શું કહેવાય યાર લાડવા. લાડવા 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 તો ખાના પણ બના ગુંદ ના નાદવા હા. ગુંદ ના નાદવા ગુંદના. બનાવો કેવા હા, બનાવો હો, ગુંદે ખવાય જો આ શિયાળો ચાલે આ ગુંદ ખવાય. બાવરનો ગુણ. હા બાવરનો. દેશી 52 એ મને નહીં ખબર 52 નો 52 નો. ગુંદ તાર કોઈ લેબડા નો આવતું છે પણ ગુંદ ના બનાવવા જમના ભાઈ હોય નાદવા તો વડનો હશે ત્યાં. હા વડનો ગુણ હશે. એ ખબર નહીં પણ ગુંદ નાવો હોય તો આખી જમનો ભાઈ એવું? અને એવો મેખો નાગે હે ને રવાજી, હા મારા ડોશીએ હમણાં બનાવ્યો તો ને હા હું તો રાતે ઉભો થઈને રાતે ખાઉં. એવું હા. તે આ ચમ ગુણ ખાધા છે બધા? એ ખબર કેમ ગુંદ હે રમેશજી ગુણ ચમ ખાધા આ છે? શરીર માટે સારું આ ખોરાક સારો કહેવાય શરીર. તે તો રોટલા ખાતા નહીં. શિયાળામાં જ આ ગુંદ બધા બોધો. હે? શિયાળામાં જ. અને ડોશીએ ખવડાવે તમને અને હું જીયાના મોઢા બધો હે. ગુંદ. અને ગુંદ ડોશી બહુ ખવડાવો હમણાં તો. ના ભાઈ તો ખોટું ના બોલતો હા? ખોટું ના બોલતો સાચું કહું ભાઈ ઘણા. હા. અમારા આપણા પદોથી ઘણે ઢોકળા જન્મ થતો ને હા. તે બધું ઉનાળામાં ગુંદ બનતો તો હું વાત કરું ઉનાળામાં બંધાય. એ તો રવાજી કેવું આમાં કે શરીર તમારું આમ મજબૂત થાય ગુંદથી. એવું હે અને શિયાળામાં બને તો શિયાળામાં ગુંદ ખાઓ ને એટલે શરીર કાઠું થાય. એટલે રમેશજી હું વાત કરું, હું કાલ ઘી લાવ્યો પમદાર હા. અને અમે તો બાકવાનું છે તે ગુંદ રવા દીધો બનાવવાનો લ્યો. કશું નહીં, આ ચીજ બનાવવાનો ગુંદ. હા લે બુધો હું વાત કરો તમે આમ કોઈ ગુંદ થતા છે વાત કરો છો આવી વાત કઈ ના તો કેવા લાવું. એટલે કશું ને ખાલી તાનીઓ પાણી ખાઈ ને બધો કરે કચ્ચું કોઈ જીવ નહીં તમારે લ્યો. એટલે ધીમી વાત કરે બધો બાબાના હવે જો. બટેકાના આયા છે હવે આપણે પંચ ભેગું થાય ને આરે શું બોલી કે તાણ. તમારું કચ્છું ને આ બધું દોડી દોડી એ તમારું આખો દાડો પતંગ લૂંટ કરે એમનું શું આવે આ રમેશજી હા. તમે ગુણ કયો ને ગુણ બધવાય કે શરીર કે તંદુરસ્ત બને. હા. આ વગર ગુણ શરીર જેવો ભીમ જેવું. અલ્યા એ તો આટલું ને આટલું ઉઠાવવા પછી શરીર ના થાય. એ રમેશજી ઓભરા મારી વાત ઓભરો હા. અમાર ડોશી રહી ને પેલા રિક્ષા વાળો આ નગરા પેલા આદુનિયા વાળો આવે ને હોવે, હોવે. કચરિયું લઈને સકાર્યું કચરિયું ચલ્લું કચરિયું
સકર્યું હા સકર્યું નહીં કોનાજી, કચરિયું કચરિયું. સકર્યું નહીં કચરિયું કી હે કચરિયું. કચરિયું આ ગુંદરા વાળો લઈને વેચવા વાળો આવે ને તે મારે તો 2 કિલો લીધું હો. 2 કિલો 2 કિલો એટલે કચરિયું 2 કિલો તો આ મોને એકનો ઉઠાઈ અરે જાય રવાજી કાલ તો હું ત્યાંનાજી ઘરે ગયો ને તે તપેલું ભરી ખીચડી ખાતા હતા ડોશી એવું કીધું એ ઈ. થકની હતી હા તો કચરિયું કચરિયું તલનું કચરિયું. અમને શરીર આવું ખબર હે હા રોજ બાટલા ચડાવવા રે બાટલા ઓવા સારા બાટલા ગેસ ના ગેસ ના ઓવા એટલે ફૂલી ગયું શરીર એટલે આ ગેસ ના બાટલા એ તો રસોડું બનાવાય એટલે ગેસ ના બાટલા ચડાવવા તમે આવું હે હે જનાજી ઓવા પૂછી જો રવાજી ને આ કોનાજી મારી વાત સાંભળો, કોનાજી મારી વાત સાંભળો. અમારા ભત્રીજાની વહુ રહી ને હા એ તમારા શરીરમાં તમને ખબર હે કેમ રોજ ભાજી પાઉ લાવા એટલે પેલો પોચો પોચો બિસ્કીટ આવે કે નહીં પાઉં, જવ ના પાઉં પાઉં. એ ખાઈ ખાઈ ના આવે થયો. એ તમે લાવો ના ખવડાવો ના, ના, હું ત્રણ મહિના બાજુ મિલે તો એટલા એ બધી વાત થી હા મથુદી તમ આવા તમને ખબર ને કેમ આવે? એમને ખોરાક નહીં યાદ થયાનાનું કદ અને પેલા ના. પેલા નાદવા પોતા અમને નાદવા ખાય કૂદો વાત સાચી હો રવાજી તમારી તેમાં આવું થાય ને એ, ઓમનું શરીર જઈને બહાર હારે આ તો હે ને આટલું ને આટલું ઉઠાવા એટલે શરીર ના થાય હું શું કહું એ ઈવણા થી તો નજર લાગશે એ શરીર એ ના રમેશજી હા. મારી મહેનત થી ખાવું તમને ખબર હે એ બધી વાત જવા દો આપણે બરાબર અને આપણા તાહક મિત્રો કહીએ કહી દે કે ભાઈ શિયાળો ભરપૂર ચાલે હ એટલે કચરિયું ચહકાઈ ઠોકો ઠંડીનો માહોલ છે હા મસ્ત મજાનો ગુંદ બોધો હોય. અને ચીક્કી લાવો ખજૂર લાવો સારી અને ફળફળાની દબાઈ ખાઓ અને ઉત્તરાયણ ભાઈ બરાબર એટલે બરાબરની ખરીદી કરો ઉત્તરાયણની અને કોઈના પતંગ કાપો અને કોઈ લૂંટો અને જલસા કરવાના ભાઈ તહેવારના દાડે અને પણ એક કુકર લાવો વસ્તુનું ધ્યાન રાખજો કુકર ચડાવો ઉપર કુકર એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ચાઇના દોરી મહેરબાની કરીને ના લાવતા મિત્રો ચાઇના દોરી કેટલાના ગળા કપાઈ જાય આપણે પશુ પક્ષીઓ નુકસાન થાય મિત્રો એટલે એ વસ્તુ હાથવજો ખાલી અને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 03 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ લે શેર કરો જય માતાજી મિત્રો.